નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સહૃદય હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શબ્દનું મંથન કરવાના છે. આમ જોવા જઈએ તો આ બે જે શબ્દો છે ધીમે ધીમે અને ધીરે ધીરે, વ્યવહારની દ્રષ્ટિમાં લોકો એને એક જ અર્થ તરીકે જોતા હોય છે. પણ જો આપણે શબ્દ મંથન કરીએ, આપણે શબ્દમાં ઊંડા ઉતરીએ તો આપણને ખ્યાલ આવે કે એનો અર્થ જુદો જુદો હોય છે. જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હો ત્યારે એની અંદર આ રીતે પ્રશ્ન પણ પૂછી શકાય છે. એની પણ આજે આપણે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ આપણે એ બંને શબ્દોના અર્થ જોઈએ અને પછી એમાં કઈ રીતે એમાં અર્થ ભિન્નતા રહેલી છે, કેવા સંજોગોમાં રહેલી છે, એની આજે આપણે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ આપણે જોઈએ છે ધીમે ધીમે, અને અહીંયા શબ્દ છે ધીરે ધીરે. હવે ધીમે ધીમે એ મૂળ સંસ્કૃત શબ્દ ધીમહ પરથી ઉતરી આવેલો છે અને એનો અર્થ થાય છે ક્ષમતા અથવા તો સહન શક્તિ, જે શારીરિક ક્રિયા પર આધારિત છે. ઉદાહરણ આપું તો તમને વધારે ખ્યાલ આવે. ધીમે બોલો તો ન સંભળાય. હવે બોલવાની ક્રિયા એ શારીરિક છે, બરાબર? એટલે ધીમે બોલો તો ન સંભળાય. મોટે ભાગે વેગ અથવા તો અવાજના સંદર્ભમાં આ શબ્દનો પ્રયોગ થતો હોય છે. આ એની ચાવી છે યાદ રાખવા માટેની, કે વેગ અથવા અવાજનો જ્યાં સંદર્ભ હોય ત્યાં ધીમે ધીમે આ શબ્દ પ્રયોગનો ઉપયોગ થતો હોય છે. આપણે જોઈએ કે ગાડી ધીમે ધીમે ચાલે છે તો એ ગતિના સંદર્ભમાં છે, બરાબર? ગાડી ઝડપથી નહીં, પણ ગાડી ધીમે ધીમે ચાલે છે, એ ગતિના સંદર્ભમાં છે. ઉદાહરણ આપું તો તમને વધારે ખ્યાલ આવે કે સાયકલ ધીરે ધીરે શીખાય. સાયકલ તમે આજે જ ચલાવો ને તમે આવડી ન જાય, ધીરે ધીરે એ જે શીખવાની પ્રક્રિયા જે છે એ ધીરે ધીરે થાય છે, બરાબર? અને ધીમે ધીમે ચલાવાય, ઝડપથી ન ચલાવાય. એટલે તમને અહીંયા ખ્યાલ આવી ગયો હશે કે ધીરે ધીરે અને ધીમે ધીમે. હવે આપણે આગળ જોઈએ ધીરે ધીરે શબ્દનો અર્થ. અહીંથી તો તમને પૂરેપૂરો ખ્યાલ આવી ગયો હશે. હવે ધીરે ધીરે શબ્દ એ ધીરજ, ધૈર્ય પરથી આ શબ્દ ઉતરી આવેલો છે અને આ માનસિક ક્રિયા છે. શીખવાની પ્રક્રિયા એ માનસિક ક્રિયા છે. દ્રષ્ટાંત આવીએ તો તમને ખ્યાલ આવે. ધીરે બોલો તો સમજાય. બોલવાની ક્રિયા એ તમે ધીરે કરો ને તો સમજાય, તમે ઝડપથી બોલો તો સમજાય નહીં. એટલે માનસિક ક્રિયા છે, બરાબર? મોટે ભાગે સમય અને ધૈર્યનો આમાં સંદર્ભ રહેલો હોય છે. અને આ ચાવી છે. સ્વભાવના અર્થમાં ક્રમશઃ પરિવર્તન આવે છે. કોઈ પ્રક્રિયા ઉતાવળ વગર ક્રમશઃ અને શાંતિથી થતી હોય ત્યારે આ ધીરે ધીરે શબ્દનો પ્રયોગ થાય છે. જેમ કે બીમાર માણસ ધીરે ધીરે સાજો થાય. આજે જ ઇન્જેક્શન આપ્યું, આજે જ દવા આપી અને ઝડપથી સાજો થાય એવું શક્ય નથી. જે સાજા થવાની પ્રક્રિયા જે છે એ ધીરે ધીરે થતી હોય છે, બરાબર? હવે જો આ બંને આપણે દ્રષ્ટાંત જોઈએ. અહીંયા તો આપણે ધીરે ધીરે ને ધીમે ધીમે જોયું, એકદમ સરળ દ્રષ્ટાંત. હવે આપણે બીજું દ્રષ્ટાંત જોઈએ એટલે તમને ધીમે ધીમે અને ધીરે ધીરે આ બંને શબ્દનો અર્થ મગજમાં ફિટ થઈ જશે, યાદ રહી જશે. જેમ કે સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયી, જે આપણા વડાપ્રધાન હતા અને કવિ હતા, બહુ સારા કવિ હતા હિન્દીના. તો સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીજી ધીરે ધીરે બોલતા, પણ ધીમે ધીમે નહીં. એમની જે બોલવાની જે ક્રિયા હતી એ શાંતિથી વિચારીને બોલતા, કવિ જીવ હતા એ, બરાબર? તો એ ધીરે ધીરે બોલતા એટલે કે માનસિક ક્રિયા છે, પણ ધીમે ધીમે નહીં, મોટા અવાજે બોલતા એવા, જે શારીરિક ક્રિયાના સંદર્ભમાં છે, બરાબર? ધીમે ધીમે બોલતા એમ એના અર્થમાં મોટો અવાજ કે નાનો અવાજ, પણ અહીંયા અવાજનો સંદર્ભ છે જે શરીર સાથે જોડાયેલું છે. હવે અહીંયા પણ મેં તમને આગળ સમજાવ્યું તેમ એ તમને ફરી સમજાવી દઉં, યાદ રહે એટલા માટે. સાયકલ ધીરે ધીરે શીખાય. સાયકલની જે ક્રિયા જે છે, સાયકલ શીખવાની જે ક્રિયા છે એ ધીરે ધીરે તમે શીખી શકો છો. આજે જ તમે સાયકલ ચલાવી અને આજે જ તમે શીખી જાઓ એવું શક્ય નથી. એ પ્રક્રિયા ધીમી છે અને સાયકલ ધીમે ધીમે ચલાવાય. તમે ઝડપથી સાયકલ ચલાવી ન શકો, સાયકલ ધીમે ધીમે એ ચલાવાય છે. હવે આપણે જોઈએ રમેશ પારેખની એક રચના છે જે આપણા ગુજરાતીના બહુ સારા કવિ છે,
ધીમે ધીમે ઢાળ ઉતરતી ટેકરીઓની શાખે તમને ફૂલ દીધાનું યાદ. સોનલ, બહુ સરસ કવિતા છે, તમે કવિતા જોજો. તો અહીંયા ધીમે ધીમે ઢાળ ઉતરતી, તમે જ્યારે ઢાળ ઉતરો છો એ તમે ધીમે ધીમે ઉતરો છો. જો તમે ઝડપથી ઉતરવા માટે જાઓ તો એ તમે પડી જાઓ. એટલે અહીંયા સાહિત્યની પરિભાષામાં ધીમે ધીમે ઢાળ ઉતરતી ટેકરીઓની શાખે તમને ફૂલ દીધાનું યાદ. બરાબર. સાહિત્યમાં પણ આ શબ્દ જે જો તમે ધીરે ધીરે આથમતા સૂરજની લાલાશ, સૂરજ જે છે એ ધીરે ધીરે આથમે છે. ધીરે ધીરે સે મેરી જિંદગી में आना, હિન્દી પિક્ચરનું ગીત છે, ધીરે ધીરે સે મેરી જિંદગી में आना. બરાબર. તો એ ધીરે ધીરેની ક્રિયા તમને ખ્યાલ આવી જાય. એટલે હવે આપણે એને વ્યાકરણની રીતે જોવા જઈએ તો એ પાછો દ્વિરુક્ત શબ્દ પ્રયોગ છે. બરાબર. એટલે દ્વિરુક્ત શબ્દ પ્રયોગ જે છે એ સાથે લખાય, છૂટો ન લખાય. યાદ રાખજો. વ્યાકરણની દ્રષ્ટિએ આ બંને શબ્દને સમજીએ તો એ દ્વિરુક્ત પ્રયોગ છે અને બંને સાથે લખાય છે. તમે છૂટા પાડીને તમે લખી શકતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, માનો કે આ જ વાક્ય જે છે તમને સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય, અહીંયા ધીમે ધીમે શબ્દ પ્રયોગ અહીંયા કર્યો હોય ને ધીરે ધીરે શબ્દ પ્રયોગ અહીંયા કર્યો હોય તો વાક્ય આપણું ખોટું પડે છે. આ સાચો જવાબ છે, ધીરે ધીરે. પરીક્ષામાં આ રીતે પૂછી શકાય, સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયી ધીમે ધીમે બોલતા પણ ધીરે ધીરે નહીં. આવું વાક્ય હોય તો આ ખોટું છે. સાચો જવાબ આ છે કે સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીજી ધીરે ધીરે બોલતા પણ ધીમે ધીમે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હો ત્યારે જો આવો શબ્દ પ્રયોગ પૂછાય તો તમારે ખાસ યાદ રાખવાનું છે કે આ જે ધીમે ધીમે જે શબ્દ પ્રયોગ છે એ શારીરિક ક્રિયા સાથે સંકળાયેલો છે અને ધીરે ધીરે એ જે શબ્દ પ્રયોગ છે એ માનસિક ક્રિયા સાથે સંકળાયેલો શબ્દ છે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આ વિડીયોમાંથી આપને ઘણી ઉપયોગી માહિતી પ્રાપ્ત થઈ ગઈ હશે. અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું. ફરી વખત આપણે નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી આપની રજા લો. આવજો મિત્રો.